દેશમાં આજથી જીએસટીના નવા દર અમલી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્વદેશી વસ્તુ ખરીદવા અપીલ. ભારત અને ગુજરાતમાં બનેલી વસ્તુની જ ખરીદી કરવી જોઈએ. આત્મનિર્ભર બનવા સ્વદેશી વસ્તુની ખરીદી કરવા સીએમની અપીલ. સ્વદેશી વસ્તુઓનું જ વેચાણ કરવા સીએમની અપીલ. આપણા દેશની જનતાને તમામ લાભ મળશે. જીએસટીની બચત જનતા સુધી પહોંચે તે મહત્વનું. બચત અવસર તરીકે આજથી શરૂ થાય છે આપણા ત્યાં આગળ કે દરેક જણને, દરેક વેપારી પોતે આ જીએસટી નો લાભ છે ગ્રાહક સુધી મોકલે એના માટેનો પણ આગ્રહ કર્યો છે. અને બીજું કે ભાઈ આપણે જે પ્રમાણેની સમયની માંગ છે એમાં માનનીય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર એટલે કે સ્વદેશી અને સ્વદેશી અપનાવીએ. આપણે આપણી ભારતમાં બનેલી, ગુજરાતમાં બનેલી વસ્તુઓનું જ ખરીદી કરીએ એનો પણ અત્યારે સમયની માંગ છે. તો એ પણ આપણે આત્મનિર્ભર તરફ વધવા માટે સ્વદેશી અપનાવીએ, સ્વદેશી ખરીદીએ, સ્વદેશી બનાવટ